વિદ્યાર્થી મિત્રો, આ વખતે ઇકોનોમિક કન્સેપ્ટમાં આ સવાલ પૂછવાની ભરપૂર સંભાવના છે કે ટ્રેડ વોર સમયે આરબીઆઈએ રેપો રેટ ઘટાડીને એમ કેમ કીધું કે આપણે અર્થતંત્રને બેલેન્સ કરીએ છીએ. તો એટલું યાદ રાખજો કે 2025માં એપ્રિલ મહિનામાં 0.25% રેપો રેટ ઘટાડીને 6.25માંથી 6% રેપો રેટ કરી દીધો છે. આને યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે એપ્રિલ મહિનો તમને ખાસ પૂછશે કે કયા મહિનામાં આ ચેન્જીસ કરવામાં આવ્યું છે. તો એટલું યાદ રાખવાનું કે ઘટાડવાનો હતો ને રેપો રેટ, એટલે એમ નક્કી કર્યું કે આપણું નાણાકીય વર્ષ છે ને એ શરૂઆત થાય ને એ મહિનાથી જ આપણે કરી દેવાનું. તો આપણે બધાને ખબર છે કે નાણાકીય વર્ષની શરૂઆત કયા મહિનાથી થાય? એપ્રિલ મહિનામાંથી. તો એપ્રિલ મહિનામાં ઘટાડીને કેટલો કરી દીધો છે? 6%. યાદ ન રહે તો એટલું યાદ રાખજો કે 25 છે તો 0.25 ઘટાડ્યો અને 5ની પછી આવે 6 તો ઘટાડીને 6% કરી દીધો. હવે આપણે એમ થાય કે યુએસએમાં ટ્રેડ વોર કર્યું અને એના લીધે ભારતની જે નિકાસ યુએસએમાં થાય છે એના પર એને વધુ ટેક્સ લેવાનું ચાલુ કર્યો. તો આપણે રેપો રેટ વધારવાથી શું અથવા ઘટાડવાથી આપણે શું ફાયદો થાય? તો એટલું યાદ રાખજો કે યુએસએ ભારતમાંથી જે વસ્તુ નિકાસ થાય છે એના પર ઊંચો ટેક્સ નાખી દીધો છે. એટલે કદાચ બની શકે કે ભારતની વસ્તુ યુએસએમાં મોંઘી થઈ જાય તો યુએસએવાળા એમ કે અમે હવે આની ખરીદી કરશું નહીં, તો કદાચ ભારતની નિકાસ એના લીધે ઘટે. તો પછી આપણા ઉદ્યોગપતિએ જે પ્રોડક્ટ પેદા કરી છે તો એને લેશે કોણ? તો એ બધી પ્રોડક્ટ ભારતની માર્કેટમાં આવશે. હવે ભારતના લોકો કહેશે કે અમારી પાસે તો પૈસા નથી, તો તરત કહેશે કે ભાઈ રેપો રેટ ઘટાડો, એટલે કે બેંકને ઓછા વ્યાજે પૈસા મળે તો એ ઓછા વ્યાજે લોન આપે. તો લોકો તરત લોન લેવાનું ચાલુ કરશે, કારણ કે લોન સસ્તી થઈ ગઈ એટલે લોકોના હાથમાં પૈસા આવશે. એટલે આ પ્રોડક્ટ જે યુએસએમાં મોંઘી થવાના લીધે ત્યાં વેચાતી નહીં હોય ને એ ભારતના માર્કેટમાં આવશે, તો ભારતના લોકો લોન સસ્તી થવાના લીધે હવે એ ખરીદી કરશે. એટલે એમ કહેવાય કે ટ્રેડ વોરને બેલેન્સ કર્યું રેપો રેટ ઘટાડીને. જીકે શોર્ટ.